એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી, આ કાર્યક્રમ તમારા બધાનો છે. મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું, અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ, એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ. અને દર ગયા વર્ષોની અંદર કે નાની મોટી મન મેળાપ હોય, કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે. અને આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય. અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વરસ હરખું હેંડે. એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે. તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો. છોટે મન છે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા. બસ આપણે મોટું મન રાખીને બધા મોટા બનીએ. હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને, પાછા બે દોડે એવા માણસો છે. એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કે એમ છે. અને તમને બધાને કહું છું, બેહવા ના દેતા અહીંયા બરાબર. પણ પછી એ ફાઇલો લઈને એમને ના પરવીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા. એટલે 2 દિવસ કે 3 દિવસ એમને ત્યાંનું કામ કરવા દો. અને અહીંયા જ્યારે 3 દિવસ હોય ને તે દિવસે બધાય ફેરવો, અને બધાય કામ જે કરાવવાનો ને બધાય કામ માત્ર મત વિસ્તારના નહીં. અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી છો, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે. અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર સાતલપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ. તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર, સરસ. તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે. અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને. પહેલી ટર્મમાં મારે તમને બેન કહેવું છે, હું મંત્રી બન્યો તો 4 વાર ધારાસભ્ય થયો ને ત્યાં 3 વાર સુધી કોઈ દાડો વારો નહોતો આવ્યો. ચોથા વખતે 2.5 વર્ષ માટે વારો આવ્યો હતો મારે. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે 1 વાર મંત્રી થયો હતો. અને તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય ને તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે, અને 24 કલાક એ જ તમારી પાસે મળશે. અને 24 કલાક જ તમે છો, એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો?